टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। એનપીકે ખાતરના ભાવમાં વધારો કરતા સુરેન્દ્રનગરના ખેડૂતોએ વિરોધ કર્યો છે। વઢવાણના કરણગઢ ગામના ખેડૂતોએ ભાવ વધારો પાછો ખેંચવા માંગ કરી। ખેડૂતોને એક તરફ માવઠું અને ચોમાસામાં અતિભારે વરસાદથી ભારે નુકસાન થયું છે, તો બીજી બાજુ ખાતરના ભાવ વધતા ખેડૂતોના માથે પડ્યા પર પાટું જેવી સ્થિતિ પેદા થઈ છે। ખેડૂતોએ કહ્યું, ભાવ વધારો પાછો નહીં ખેંચવામાં આવે તો આગામી દિવસોમાં ખેડૂતો ખેતી બંધ કરી અન્ય ધંધા રોજગારમાં જોડાશે। સરકાર દ્વારા ગઈકાલે રાત્રે 250 રૂપિયા જે ખાતરમાં ભાવ વધારો કર્યો છે, તેને લઈ ખેડૂતોને આર્થિક જે બોજો સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે અહીંના વઢવાણ તાલુકાના કરણગઢ ગામના ખેડૂતો સાથે જ વાત કરીશું કે ભાઈ ખેડૂતોને જે ખેતરમાં ભાવ વધારો કર્યો છે તેને લઈ શું તકલીફ પડશે, કેવી મુશ્કેલીઓ? ખાતરમાં ભાવ વધારો કરવાથી ખેડૂતોની તો કમર તોડી નાખી। એક વાર તો જે 1350 રૂપિયામાં થેલી આવતી હતી, અત્યારે એના 1600 રૂપિયા કરી નાખ્યા। ખેડૂત વારંવાર જો આવા પૈસાનો ખર્ચ કરે તો ખાતર લાવે કે બિયારણ લાવે કે ખેતી કરે, તો મારે સરકારને એવી દરખાસ્ત છે કે આવડો ભાવ વધારો એમને પાછો ખેંચવો જોઈએ, જેથી ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ સારી થાય અને થોડુંક ખેતી વિશે ધ્યાન દઈ શકે। અને જો આવી રીતે ચાલશે તો ખેડૂતોએ ખેતી બંધ કરી અને મજૂરી કરવાનો અથવા કોઈના ઘરે વૈતરા કરવાનો વારો આવશે। ભાવ વધારેથી તો મોટી તકલીફ પડશે, કારણ કે ખેડૂત હંમેશા બોજાદાર જ હોય છે ઓલરેડી, અને દિવસે ને દિવસે એની પણ મોંઘવારી વધતી જાય, ખેતીની નીપજ ઘટતી જાય, અને ઓલરેડી ભાવ વધારે આવશે, જેથી કરીને ખેડૂત શું થાય કે ખેતીથી દૂર થતો જાય। ઓલરેડી ખેતી નાની થવાથી લોકો અધર કામ ગોતવા પડશે, મજૂરી કરવી પડશે, લેબર કામ કરવા પડશે, અને ખેતી આપણો દેશ ભારત ખેતી પ્રધાન દેશ તો છે, ખેડૂત કહેવાય છે કે જગતનો તાત, પણ ઓલરેડી અત્યારે એ પોતે જ એટલી મુસીબતમાં છે કે જેથી કરી અને આ ભાવ વધારાને હે ની ડૂબમાં ઓલરેડી જ્યારે ચોમાસામાં જ્યારે વરસાદ અતિવૃષ્ટિ થઈ એના સરકારે જાહેરાત કરી કે અમે આની નુકસાનના પૈસા આપશું, પણ ઓલરેડી હજુ આજની તારીખ સુધી ઘણા લોકોને કંઈ મળ્યું નથી। તો દિવસે દિવસે સરકાર ભાવ વધારો કરતી જાય છે, એની કરતાં આ ભાવ વધારો ન કરે અને ખેડૂતને ખેતીમાં સપોર્ટ કરે એવો સહયોગ કરે। આભાર। અમારે એવી તકલીફ છે ખેડૂતોને કે રાંધવા લઈ અને ગળો ફાંસો ખાવો પડશે, આ ખાતરમાં ભાવ વધાર્યા છે, અને અમારા માલનો તો કોઈ કિંમત જ નથી। અમારા માલની કોઈ કિંમત સરકાર કરતી નથી। એનું કારણ કે ખેડૂત જ્યારે ખેડૂતની જે સહાય આપવાની હતી અડધા લોકોને મળીને અડધા લોકોને તો સહાય આપી જ નથી, અને ખેડૂતોને તો હવે કાં ગળો ફાંસો ખાવો પડશે અને કાં બળી જવું પડશે। એટલે સરકાર પાસે અમારી એવી માંગ છે કે આ ભાવ વધારો પાછો ખેંચે અને ખેડૂતોને જે સહાય દેવાની છે એ આપે। અમારી એવી માગણી છે કે એક તો આ વર્ષ સતત ભારે વરસાદની હિસાબે નિષ્ફળ ગયું છે, હજી 50 કે 70% ખેડૂતોને સહાય મળી નથી, અને એમાં સરકારે ઇફકો ખાતરમાં બેગ દીઠ 250 રૂપિયા જેવો જંગી વધારો કરી અને ખેડૂતોને પડ્યા ઉપર પાટું જેવું પરિસ્થિતિ થઈ છે। અને હંમેશા સરકાર ભાવ કાયમ વધારો કરી ખેડૂતને લેવાનું, ખેડૂતને કોઈ વસ્તુનો ભાવ દેવાનો નહીં, આવી બેધારી નીતિ સરકારની ન ચાલે। આ સરકારની આવી નીતિથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે, અને ખેડૂતોને પોતાનું જીવન નિર્વાહ કેવી રીતે ચલાવવું એ પણ પ્રશ્ન છે। આ ખેડૂત ખાતેદારના જંગી વધારો જે ખાતરનો આપ્યો છે એ ખરેખર અસહ્ય સહન થઈ શકે એવું ખેડૂતને છે નહીં। જમીન બધી પડતર રહે એવું છે। ખેડૂત ખરેખર ટિફિન લઈને કામે જતા કરી દે છે। આ જો ધ્યાનમાં નહીં લેવામાં આવે તો ખેડૂતની જમીન બધી પડતર જેવી થઈ ગઈ છે। ઉપાય ખાતરનો જે કરવો છે કરી શકે એવું નથી આ ભાવના કારણે। ભાવ જે હતો એનો ઘટાડો એમને ફરજિયાત કરવો, એમાં ધ્યાન દોરી આપી અમારા ખેડૂત લક્ષી ધ્યાન દેવું એ અમારી અપીલ છે। ખાતરમાં ભાવ વધારો કરે તો ખેડૂતને તો મોટી નુકસાન જ છે। પહેલા તો સરકાર ખેડૂતને પૂરતો ભાવ તો આપતી જ નથી પાકમાં, એ પણ એક મોટો નુકસાનકારક છે, અને એમાં તે પાછો ભાવ વધારો ખાતરમાં કર્યો છે। ખાતરના ભાવ ઓછા રાખે અને ખેડૂતને જે ઓલું પાક વળતર જે નથી આપ્યું એ પણ આપે એવી અમારી માંગ છે। અહીંના ખેડૂતોની એવી માંગ છે કે ખાતરમાં ભાવ વધારો પાછો ખેંચે અને સરકાર દ્વારા જે સહાય જે હજુ પણ અમુક ખેડૂતોને બાકી છે તે આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। વિજય ભટ્ટ, ન્યૂઝ કેપિટલ, સુરેન્દ્રનગર।